મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ, પોથીયાત્રા, જયા કિશોરજીના પ્રવચન, સાંઈરામ દવેના કાર્યક્રમ રહેશે. મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન 3 દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથીયાત્રા, નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું નાની બાઈકી માયરેકી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાશે. આ 3 દિવસના કાર્યક્રમ અંગે ગિરીશભાઈ રાઠી, કાર્યકારી અધ્યક્ષ મહેશધામે માહિતી આપી હતી. આ કાર્યક્રમનું ઉદઘાટન પૂજ્ય દંડી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતી, રાષ્ટ્રીય મહામંત્રી, અખિલ ભારતીય સંત સમિતિ, જનરલ સેક્રેટરી, ગંગા મહાસભા વારાણસી દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજમાંથી અમે લોકોએ આજે 4 થી 5,000 લોકોનો એક મહાસંમેલન નાનીબાઈનો માયરાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. જયા કિશોરી દ્વારા આ 3 દિવસનો પ્રોગ્રામ છે અને 27 વીઘા જમીનમાં આ એક એવું મહત્વનું ધામ બની રહ્યું છે જે આવનારા સમયમાં સમાજના લોકો માટે જે આજે મોંઘા રિસોર્ટોમાં ફેસિલિટી મળે છે એવી ફેસિલિટી તમને એકદમ નજીવા ભાવે અમદાવાદની નજીક મળે એ વ્યવસ્થા કરી છે. અને મહેશ્વરી સમાજ જે આખા ગુજરાતમાં વેપારી સમાજ તરીકે ફેલાયેલો છે એ એટલો બધો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યો છે કે આટલું સુંદર ધામ બની રહ્યું છે અને અમારા ઈષ્ટ દેવતા ભગવાન શ્રી મહેશનું આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ એવું મંદિર નથી, એવું મહાન મંદિર બની રહ્યું છે. અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે મહેશ્વરી સમાજ સિવાય પણ બીજા બધા સમાજના લોકો આ ભવ્ય મંદિરનો લાભ લે, આ સુવિધાઓનો, આ રૂમોનો, આ વિશાળ હોલનો લાભ લે અને નજીવા કોસ્ટમાં પોતાના પ્રસંગોને બતાવે.